આજે અષાઢ વદ 14 છે, શનિવાર છે, 3/8/2024 વર્ષ છે. વચનામત 49મું છે. ભગવાને એક પ્રશ્નનો ઉત્તર આપી દીધો. બ્રહ્મમુનિને કહ્યું કે ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ અતિ કઠિન છે, અને જગતના જીવાત્માઓને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠિન છે. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેતી ન હોય એને ભગવાનના ભક્ત જ ન જાણવા. જેને ભગવાનમાં વૃત્તિ રહેતી નથી તો ભગવાનના ભક્ત થયા, તો ભગવાનમાં વૃત્તિ રહેતી, જગતના પદાર્થમાં વૃત્તિ રહે છે. એટલે પછી મહારાજ કે એની ગતિ શું થાય? પછી પ્રશ્ન રહે છે ને, હવે ગતિ ન થાય તો એની ગતિ શું થાય? પાછી વૃત્તિ ના રહે. માનો કે આપણે 24 કલાક ક્યાં વૃત્તિ રાખી શકીએ છીએ, તો એની ગતિ શું થાય? 24 કલાક ભગવાનમાં વૃત્તિ રાખવા માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. પશુમાં ક્યાં યાદ રાખતા હતા? પક્ષીઓમાં ક્યાં વિચારતા હતા? બધા પ્રાણીઓમાં કાંઈ આ બધું હતું નહીં. આ મનુષ્ય જન્મ એવો છે કે ભગવાનને વૃત્તિ રાખી શકાય એવો છે. પણ હવે નથી જ રહેતી તો શું કરવું? ત્યારે એને કીધું કે સારામાં સારું પરમેશ્વરનો ભક્ત નહીં, અને તે સત્સંગમાં આવતો હોય તો ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. તો આ વસ્તુને પકડી રાખવાની કે બસ ભગવાનની કથા વાર્તા, સંતોની સાથે બેસવું, સત્સંગ કરવો, અને જે એક મહારાજના જે ભગવાનના જે 5 નિયમ છે તેને જાણવા અને એ નિયમને દ્રઢ કરવા, આ કરી રાખવાનું. તો મહારાજ કે આજે નહીં ને કાલે ભગવાન સુધી પહોંચી જાય. કરવું તો જોઈએ જ. શુભ શરૂઆત ક્યાંથી થાય? સવારે ઊભા થઈએ ત્યારે સ્વામિનારાયણ 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 કરીએ, 2 મિનિટ ધ્યાન કરીએ. જો શુભ શરૂઆત જ મંગલાચરણ જો સારું થઈ ગયું સવારેથી, તો તમારા દિવસ બહુ સુગમ જાય. પછીની કસોટી છે જમવા બેસીએ ત્યારે, ઠાકોરજી જમાડીએ ત્યારે એ કોળીએ સ્વામિનારાયણ લેવા, એટલે તો મહારાજ કે સદા ઉપવાસી છે. કોળીએ હરિનામની સાથે હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે મહારાજ. તો મહારાજ કે કર્યું, સાર્થક થઈ ગયું. એટલે મહારાજ કે આ વૃત્તિ નથી થઈ તો સંતનો સમાગમ કરો. સંતનો સમાગમ કરતાં કરતાં સિદ્ધિ થશે. તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો. બસ સમાગમ કરશો તો કામ થશે. તો બ્રહ્માનંદ સ્વામી ફરીથી પાછું ઉપાડ્યું. મહારાજે સ્પષ્ટીકરણ કરી દીધું છે, ભગવાનની ભક્તિ, ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી નથી, ભક્ત નથી. અને એ જગતનો વિષય છે, જગતના જીવને ભગવાનમાં રહેતી નથી. અને એને જો હવે સાધન કરતાં કરતાં ઠેકાણું પડશે. સાધન શું? તો કે સંત સમાગમ. એમ કરતાં કરતાં આગળ એની ગતિ થશે. અહીંથી પ્રશ્ન પૂરો થઈ જવો જોઈએ. પણ બ્રહ્માનંદ સ્વામીએ ફરીથી પૂછ્યું, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? આગળ થઈ તો કહી તો દીધું, આગળ કહી ના દીધું કે બસ સંતનો સમાગમ, ધીરે ધીરે ગતિ થશે સંત સમાગમ. તો ફરીથી પાછો પ્રશ્ન, અને મહારાજને કહી દેવું જોઈએ કે એ પ્રશ્નનો ઉત્તર તો આપ્યો, હવે ફરીથી શું પાછું? પણ વળી ફરીથી પ્રશ્ન પૂછ્યો અને ફરીથી બીજી રીતે ઉત્તર આપ્યો મહારાજે. મહારાજ કહે છે, પછી શ્રીજી મહારાજ બોલે, એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિ તે શું? જેવા પોતાને પ્રત્યક્ષ મળ્યા છે. અંતરદ્રષ્ટિ તે શું? ઘણું આવી જાય અંતરદ્રષ્ટિમાં, ઘણું બધું આવી જાય. મળ્યા છે તે મૂર્તિ સામું જોઈ રહેવું, તેને અંતરદ્રષ્ટિ છે. પછી બાહ્ય જોઈ રહો કે અંદર જોઈ રહો, ભગવાનની મૂર્તિ સામું જોઈ રહું, એક જ રચના. બાહ્ય બેઠો હોય તો ભગવાનની મૂર્તિને સામે નજર રાખીને બેસી રહે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 50 માળા કરતો તો ભગવાનની મૂર્તિ રાખીને 50 માળા અંગો જોઈને કરી જાય. 100 માળા કરતો તો અંગ જોઈને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સામે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ આ અંતરદ્રષ્ટિ. પછી આંખ બંધ કરો
કે આંખ ખોલી રાખો. તો કે ભાઈ આવું થાય ખરું? આવી અંતરદ્રષ્ટિ થાય તો કે જેવું ચિંતન કરો તેવું પ્રાપ્ત થાય. જેવું ચિંતન કરો તેવું પ્રાપ્ત થાય. જમ જમ ચિંતયંતી યન જો જના પરિપાસતે, જેમ જેમ જેનું ચિંતન થશે તેની સ્મૃતિ આવશે. શ્રીજી મહારાજ કે જુઓ ને, આ ઘોડી દાદાના દરબારમાં ઘોડી, આ ઘોડીના વછરા બધા કાણિયા આવે છે. વછરા કાણિયા આવે છે ઘોડીને. કેમ? તો કે રખેપું કરનારો કાણિયો છે. રખેપું કરનારાને ને ઘોડીને શું લેવા દેવા? પણ ઘોડીને એની એવી મિત્રતા થઈ ગઈ કે એના વગર ચાલે જ નહીં. એમાં જીવ પૂરી ગયો. તો એના એ કાણિયો હતો, એ તો આના વછેરા કાણિયા આવતા હતા. ચિંતન, સખત ચિંતને કરીને આ થાય. એક મોટી કાશી જેવી નગરી હતી. નગરીમાં તો ગંગા વહેતી હોય તે કાશી જેવામાં તો સામે એક ટેકરાનો ભાગ આવ્યો. ત્યાં એક મહાત્માજી રહેતા હતા. રામજી મંદિર અને પૂજા પાઠ કરે, અખંડ ભગવાનનું ચિંતન બેસી રહે ત્યાં, અને કોઈ હરિભક્ત વાત કરે. એને સામે કિનારે એક વેશ્યાનો આશ્રમ હતો. હવે એની પાસે શું જળઝળતું જ હોય ને, એ લાઇટોનો પ્રકાશ ને આ ને દીવાઓ બરતા હોય ને, ત્યાં તો બધું રચેલું, રાત રચેલું. સ્ત્રીઓ તો વેશ્યાઓ તો શું કરે? એટલે આ ભાઈ દરરોજ ઊભા થાય અને એને એમ થાય, આહા હા, જુઓ તો ખરા, આ જીવન છે, આનું આ જીવન છે. પુરુષોની સાથે સંપર્ક રાખો, આ ને તે. પણ એ દરરોજનું ચિંતન થઈ ગયું. દરરોજનું ચિંતન, દરરોજ ચિંતન કરે કે આ જુઓ, આ ભગવાને જન્મ આના માટે આપ્યો છે, આના માટે. તો સામે શું હતું? સામે વેશ્યાને આ ઝૂંપડી દેખાતી હતી. તો એને એમ થતું હતું, ઓહો હો, મારા જેવી કોઈ પાપીણી, આ મહાત્મા જુઓ કેવી રામ મંદિરની સેવા કરે છે, કેવી ભગવાનની પૂજા પાઠ કરે. હું દુર્ભાગી તે હું આમાં લપટાઈ ગઈ, હું આમાં ફસાઈ ગઈ. આ જીવન એને મહાત્માનું ચિંતન કર્યું, મહાત્માએ સ્ત્રીનું ચિંતન કર્યું. મૃત્યુ સમય એક જ દિવસે બે ભેગા ઉપડે પાછા. મૃત્યુ સમયે બે ભેગા એક જ દિવસમાં મૃત્યુ થયું. ત્યારે થયું શું? મહાત્માજીને નરકની સજા મળી, મહાત્માજીને નરકની સજા મળી, અને ગણિકાને સ્વર્ગની સજા મળી. ત્યારે ગણિકાએ કહ્યું કે ભાઈ મારું આમ તમારી ભૂલ થતી હશે, અમે આ મહાત્માજી છે અને હું તો સામે ગણિકા છું. તો કે ભૂલ નહીં થતી, બરાબર જ છે. આ મહાત્માજી ટેકરી ઉપર રહીને ભગવાનનું ચિંતન કર્યા વગર તારું ચિંતન કર્યું. હા, તારું ચિંતન કર્યું એટલે એને આ સજા થઈ. અને તું રહી ભલે આ હાલતમાં, પણ તને સખત સંત યાદ આવ્યા કે જીવન તો એનું છે, મારું જીવન ના કહેવાય, હું તો પાપી છું. તો સખત ચિંતન કર્યું તો તને સ્વર્ગ મળ્યું. જેનું જેનું ચિંતન કરશો એ પ્રાપ્તિ થશે. તો આ ભગવાન સ્વામિનારાયણ સામે અંતરદ્રષ્ટિ કરીને એનું ચિંતન કરીએ તો શું ન મળે? અને આ જગતમાં એવું કયું કામ છે? એટલે આગળ આવી ગયું, ત્રિભુવનમાં એવી કોણ છે જે વસનવ થાય નારયે વર માગું છું ત્રિભુવનમાં એવી. નિર્વિકલ્પ ઉત્તમએવો તવ નિશ્ચય સર્વ પ્રકાર વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમયતિ તવ નિશ્ચય સર્વે પ્રકાર વર. આવી ગાંઠ બંધાઈ જાય. નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય, મારા પ્રભુ સિવાય કોઈ આ જગતમાં છે જ નહીં. જે જે બીજા અવતારો થયા છે એ મારા પ્રભુના જ છે, બીજા ભક્તને માટે છે, પણ મને મળ્યું એ મારું કાર્ય છે. ઓ નિર્વિકલ્પ ઉત્તમ
નિશ્ચય, અને અંતરદ્રષ્ટિ તે શું? તો કે આ અંતરદ્રષ્ટિ. અને આ જગતમાં ધારીએ તો શું ન થાય? ધારીએ તો શું ન થાય? બોલો, બધું થઈ શકે. માણસ શું નથી કરી શક્યો? માણસની પાસે ભેજું તો જુઓ, આકાશમાં લાખો ટન લોખંડ ઉડાડી દેશે. આકાશમાં લાખો ટન લોખંડ ઉડાડી દેશે, સાધના વગર થયું. આ ઘર ઘર લાઈટ પહોંચતી કરી દીધી. ઘર ઘર લાઈટ ઉત્પન્ન કરવાનું તો શીખ્યા કે ઉત્પન્ન થાય છે, પણ પહોંચાડવી કેવી રીતે? ઘર ઘર પહોંચાડી દીધી. બોલો, અત્યારે શું થાય? ત્યારે મસાલા વગર મિયા ફીકાય ને જેવું છે. ઘર ઘર લાઈટો છે અત્યારે. કેવી કેવી યોજના કરી. માણસની બુદ્ધિ જ છે ને આ ભાઈ. બુદ્ધિ કોની? માણસની નહીં. હવે આ બધા દુબઈમાં જઈએ તો 175, 200, 300 માળના મકાન બનાવી દીધા. પડે તો મારો ભૂકા ના નીકળી જાય, પણ કોઈ પડતું નહીં. 300 માળના મકાન, એટલે 200, 250 માળના મકાન ખડકી દીધા. બોલો, બુદ્ધિ વગર ખડક્યા હશે? બુદ્ધિ તો છે, પણ મહારાજ કે એ બુદ્ધિ મોક્ષ માર્ગે કામ ના લાગે. માણસની બુદ્ધિ મોક્ષ માર્ગે લાગે એવી કામ કરે તો થાય. રઘુવીરજી મહારાજના વખતમાં 2 બાપ દીકરો આવ્યા અને એને કહ્યું કે મહારાજ શ્રી, તો કે હા, અમને અમારી રમત બતાવી છે. 2 રાઇફલવાળા બાપ દીકરો, 2 બંદૂકો લઈને આવેલા. હવે હા કે બરાબર, કે ભાઈ આ બંદૂકો કોણ છો? પટેલ જ છીએ. તો આ બંદૂકો? તો કે ચિંતા ના કરતા, સત્સંગી જ છીએ, ખેલ બતાવાયા છીએ. સાધુને બોલાવી આપો. તો રઘુવીરજી મહારાજ કે અહીંયા ભડાકા કરો એના કરતાં તો તમે કે પછી શોભાયાત્રા નીકળે ને એમાં જલાવજો કે. તો કે ના ના, એ ભડાકા નથી કરવા, કે ખાલી ખેલ જ બતાવો છે. બોલો, હા, 2 બંદૂકધારી સાધુ ભેગા થયા. મારા શ્રી બેઠા, સામે સામે બંદૂક તપાઈ. બાપ દીકરો સામે બંદૂક તાકી એકબીજાને સામે. સંતો કે ગયા મારા બેટા, એકમાંથી એક, 2માંથી એક તો જશે, બાપમાંથી દીકરામાંથી. એવી ચાલે સંસંધાન કર્યું અને 2 સામે સામે ગોળી ઉડી અને વચમાં ગોળી આવતા ટચ દઈને 2 પડી ગઈ. બોલો, ગોળીઓ 2 સામે સામે અથડાઈ અને ટચ દઈને નીચે પડી ગઈ. શું ઓછું કામ કર્યું હશે? ગોળી એટલી. અને હવે કેટલું સંસંધાન, દ્રષ્ટિ કેવી સાધી હશે, કેવી કળા પ્રાપ્ત કરી હશે. બોલો ભાઈ, થતું નહીં? આટલું બધું સાધના કરી. રઘુવીરજી મહારાજ ઊભા થઈ ગયા, બાથમાં ઘાલીને ભેટી પડ્યા કે તમે તો મને ભગવાન ભજવાનો, ભગવાનના ધ્યાન કરવાનો કિમ્યો બતાવી દીધો. હા, જો માણસ આટલું સરસંધાન કરી શકતો, અનુસંધાન રાખી શકતો હોય, એકબીજાને સામે સામે 15 ફૂટ પેલો દૂર ઉભેલો, પેલો 15 ફૂટ દૂર ઉભેલો, અને ગોળીનો બંદૂકનો ભડાકો કરે અને એક્ઝેક્ટ ટાઈમે, માનો કે 1 સેકન્ડમાં ફેરફાર થઈ ગયો, તો 1 જ સેકન્ડમાં એ ક્યારે ઈશારો કર્યો હશે બાપ દીકરાએ, ક્યારે ઈશારો કર્યો ને ક્યારે આ 2 ગોળી ભેગી એકયારે છોડી અને પાછું બરોબર વચમાં સેન્ટર લઈને ટચ દઈને ગોળી પડી ગઈ. ઓછું હશે? આ અનુસંધાન ઓછું હશે. અમે એક ફેર આફ્રિકાના જંગલમાં ગયેલા. ત્યાં એક ફેક્ટરી હતી. આફ્રિકામાં આજુબાજુ કંઈક ફેક્ટરી હતી, કાગળની ફેક્ટરી હતી. એ તો તમને ખ્યાલ છે કે આફ્રિકાના પર ઝાડી વધારે, એટલે એ લોકો આખા લાકડા મશીનથી કપાઈ જાય. ટચ કરીને મશીનથી, આપણે તો મશીન થઈ ગયા કપાઈ જાય. મશીન કપાઈ, આખા ઝાડ એમને એમ જવા દે મશીનમાં. ત્યાંથી નાનો થઈ જાય, પછી બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, એનું મટીરિયલ બની જાય, પાવડર બની જાય, એટલે કે મસાલો બની જાય. અને આગળ 3-4 જગ્યાએ જાય એટલે કાગળ પેપર તૈયાર કરીને બહાર નીકળે. એ બધું તો સમજ્યા, પણ એની ગણનારાની કળા હતી. એ જે પેપર ગણતો હતો ને,
પેપરને એમ થોકડી 50-50 કરીને કે 100-100 કરીને ગણતો હતો. એ 1 સેકન્ડમાં 50 પેપર ગણતો હતો. 1 જ સેકન્ડમાં 50 પેપર ગણતો હતો. હવે કેવી રીતે ગણાય? આપણે તો આમ કરીએ ત્યારે મેળ બેસે ને. આમ થપી એક બાજુ, આમ થપી એક બાજુ, પણ 50 જ નીકળતા હતા. બોલો હવે કેટલી સંશોધન કર્યું હશે. પેપરો તો આમ થપી પડી હોય, આમાં મશીનમાંથી નીકળેલા પ્રેસ થયેલા હોય તો ખાલી તમને એની કંઈક અણસારે ન દેખાય, પણ છતાં એને કેટલી પ્રેક્ટિસ કરી હશે કે આમ કરીને એક બાજુ, આમ કરીને 50ની બંડલ એક બાજુ. અનુસંધાન રહે જ છે ને, રાખે તો. એનાથી મોટું નાયગ્રા ફોલનું નામ સાંભળ્યું હશે. નાયગ્રા ફોલમાં તમને ખબર હોય કે 2000 ફૂટ ઉપરથી પાણી પડે છે અને કેટલું વિશાળ લંબાઈમાં પાણી પડે છે. અને નાયગ્રા ફોલની પહોળાઈ પણ કેટલી ઘણી મોટી છે, ગાઉની પહોળાઈ છે. હવે નાયગ્રા ફોલ ઉપર એક માણસ પેલી બાજુ મજબૂત દોરડું બાંધ્યું, એંગલ ખોડીને, આ કિનારે દોરડું બાંધ્યું, લોખંડનો દોરડું બાંધ્યું, લોખંડનું દોરડું મજબૂત હોય ને. હવે ગાવું જેટલો પંથ કરવો, બોલો. હવે એના ઉપર ચાલ્યો મારો બેટો. હવે જાય તો ભૂકા નીકળી જાય કોઈને. અરે મોટી મોટી સ્ટીમરોને પાણી હટાવી નાખે છે, એવું અગાધ પાણી છે. મોટી મોટી સ્ટીમરો ચાલતી હોય ને એને પાણી ધક્કો દઈને સ્ટીમરોને આગળ નથી આવવા દેતી. આટલા મોટા પ્રવાહ નીચે વહે છે અને આ ભાઈએ ઉપરથી ચાલવાનું શરૂ કર્યું. શું પ્રેક્ટિસ કરીએ છે? નહીં કરી હોય એની પ્રેક્ટિસ તો એવી તો ચા ભગવાનના માર્ગમાં પ્રેક્ટિસ કરવી પડે. કરતા નથી. બાકી આટલું અનુસંધાન રાખવું પડે એવું છે જ નહીં. આપણે ધારીએ કરી શકીએ. હા, તો કે એ ચાલુ નીકળી ગયો? નીકળી નહીં. ખંભે ગધેડો બાંધી નીકળી ગયો. ખંભે ગધેડો બાંધીને પહેલી બાજુ નીકળી ગયો. ગધેડાની આંખો બાંધી દીધી, કારણ કે આ ગધેડો ભડકે નહીં ને પાણીમાં, એટલે નીકળી ગયો પહેલી બાજુ. તો શું નથી કરતો માણસ ધારે એમ? પ્રશ્ન બીજો, અંતરદ્રષ્ટિ કરવી. એમ કહ્યું કે ભગવાનની મૂર્તિની સામે જે પ્રત્યક્ષ મળ્યા છે તેને સામે બેસીને અંતરદ્રષ્ટિ કરવી. પછી બાહ્ય કરો તો ભલે ને અંદર કરો તો ભલે, આંખ બંધ કરીને કરો તોય ભલે ને આંખ ખોલી રાખીને, તમારી જેવી તાકાત તેવું કરવાનું. તો હવે આવી રીતે અંતરદ્રષ્ટિ કરીને બેસી રહીએ તો રોટલા કોણ આપે? પ્રશ્ન છે ને. જુવાન છોકરો સત્સંગી થયો હોય, લગ્ન થયા હોય, પત્ની હોય, છોકરા હોય, અને ભગવાન પાસે જઈને બેસી રહે, બસ મેરે તો ગિરધર ગોપાલ दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. આમ કરીને બેસી રહે તો છોકરા ભૂખે ના મરે. આમ કરીને જય હોમ કરીને બેસી જરૂર રહેવાય તો છોકરા ભૂખે મરે. તો કરવું શું? અંતરદ્રષ્ટિ કરવી કેમ? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, યોગક્ષેમો વહામિહમ. એવા ભક્તનું યોગ અને ક્ષેમ હું આન કરું છું. અખંડ જે ભગવાનની ભક્તિ કરે તેને યોગ અને ક્ષેમ હું વાન કરું છું. જેમ કે પાર્વતી બા રાજકોટ વાળા, વડોદરા વાળા અખંડ ધ્યાન કરે. ઘરમાં કોઈ હતું નહીં, ઘરમાં કોઈ હતું નહીં, એકલી દીકરી, અને બાલ્ય અવસ્થાથી ધ્યાનનું અંગ પડી ગયું. એક દિવસ એને વિચાર આવ્યો પાર્વતીને કે હું ધ્યાન કરું એમાં તો આનંદ આવે છે, પણ ખાવાનું કોણ પહોંચાડે? ખાવા કોણ આપે? ખાવા તો જોશે ને, આ શરીર છે ચલાવવું તો પડશે ને. ધ્યાન કરવું તો સારી વસ્તુ, જો ભગવાનનું અખંડ ચિંતન થાય તો. ખબર નહીં, બપોરના 2 અઠવાડિયું થયું. બપોરનો સમય થાય, ધ્યાન કરીને ઉઠે ત્યારે ડીશ, દાળ ભાત, શાક, લાડુની ડીશ આવી જાય. આ કોણ મૂકી જતું હશે? પછી એક દિવસે ભગવાનને દર્શન કરીને, દર્શન આપીને કહ્યું, પાર્વતી તું મારું ચિંતન કરે છે તો હું તારું ચિંતન કરું છું. હા, હું તારી વ્યવસ્થા પૂરી બાંધી દઈશ, તું ધ્યાન કર્યા કર. મારા જે પડોશીને કીધું કે તારે તારું કામ કરવું હોય તો પાર્વતીને જમવાનું આપજે, કપડાં આપજે, આજીવન એની આજીકા બંધાઈ ગઈ. બોલો,
અને ભગવાન એનો પ્રસન્ન થાય તો શું ના થાય. એટલા માટે યોગક્ષેમો વહામિ હમ, જે ભગવાનનું ભજન કરે છે, હરિને ભજતા હજો કોઈની લાજ, જતા નથી જાણી રે હરિને ભજ. હવે આવું ચાલતું છે ભાઈ. હરિને ભજતા હજો કોઈની લાજ, જતા નથી જાણી રે હરિને ભજ. નથી જાણી રે જેની સુરતા સમળિયાની સાથ, વધે વેદવાણી રે જેની સુરતા સમ. બસ આ જ કરી લેવાય. એટલા માટે જેને ભગવાનનું ભજન કરે છે ને ભગવાન લાજ રાખે છે. હજી સુધી કોઈ એવો નથી કે ભજન કરનારો ભૂખ્યો સહી ગયો હોય. ભગવાન એને ભૂખ્યો નહીં સુરાવતા, ગમે ત્યાંથી આપી દે છે, ગમે ત્યાંથી છપ્પર ફાડીને ભગવાન આપે છે. આ આંબા કયું ગામ કીધું, ગામ ભૂલાઈ ગયું, નામ જાહેર હતું, જાદુ હતું. હવે છોકરો પરણાવો અને બિચારો રાત્રે જ ભજન કર્યા કરે. છોકરો ક્યાંથી પરણે? રાત્રે દિવસ સ્વામિનારાયણ 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 ભજન કરે. છોકરો પરણાવ નજીક આવ્યો. હવે છોકરા પરણાવવા માટે પૈસા વગર છોકરો થાય નહીં. તો એક દિવસ ભગવાનની પ્રાર્થના કરતાં કરતાં ભગવાનને કહ્યું, પ્રભુ મજા તો આમ જ છે, પણ આ વ્યવહાર હલ કરવો પડે. મજા તો ભજનમાં જ છે. ગામનું નામ ડુવારી. મજા તો આમ જ છે, પણ આ વ્યવહાર કરવો પડે. તે મારે કે વ્યવહાર કરવા તો હું બંધાયેલો છું ને. ભગવાને દર્શન આપીને કેટલો ખર્ચો થાય છોકરા પરણામ? 300 રૂપિયા. લે ઉઠાય 300 રૂપિયા. 300 રૂપિયા આવ્યા આંબાના, આંબા ગામના દેશી ભગત. 300 રૂપિયા લે. છોકરાને ધામધૂમે પરણાવ્યો. સસરાને ત્યાં પરણાવવા ગયા અને સસરાએ મારા બેટાએ પકડી લેવા દેવા વગરની. છોકરી પછી તમને પરણાવવામાં આવશે, રૂપિયા 500નો દાયજી આપી દો. રૂપિયા 500 આપો તો છોકરીના લગ્ન ફેરા ફરશે. હવે આ 300 રૂપિયા તો ત્યાંથી લાવ્યા, હવે 500 રૂપિયા ક્યાંથી લાવવા? આંબાના દેશી ભગત, બહુ પવિત્ર માણસ, નાલ બાલ્યાવસ્થાથી સત્સંગ થયેલો, ઘર આખું કુસંગી. મૂંઝાણા હવે શું કરું? લોકો ભેગા થઈ ગયા. લોકો કે જુઓ તો ખરા, આવા ટાણે વેવાઈને કહેવાય, પહેલે કહી દેવું જોઈએ તો વ્યવસ્થા કરીને આવે. અત્યારે હવે શું ક્યાંથી લાવે વેવાઈ? 500 રૂપિયા ક્યાંથી લાવે? બીજો કે આમ જ કરાય. આ બરાબર સાણસીમાં લેવા પડે, નહીં તો રૂપિયા આપતા હશે. આ બરાબર પાસે મળ્યા. અમે ટોળું ભેગું થઈ ગયું, ચર્ચા કરી, ઘણા ભેગા થયા આજુબાજુ. ત્યાંથી એક નીકળ. શું હતું? એક શેઠિયો આવ્યો. કે શું હતું ભાઈ? તો કે કંઈ નહીં, આ જુઓ ને વેવાઈએ હઠ લીધી છે ને રૂપિયા 500 માગે છે. હાથી એમાં શું વાંધો? એટલે હું 500 રૂપિયા આપી દઉં. કે આવા સમયે કોઈને રોકાય? આવા સમય તો ભાઈ કોઈને લગ્ન રોકાતું હશે? લ્યો 500 રૂપિયા લ્યો ભગત લ્યો. હવે એ તો નગર શેઠ આવ્યો. પછી પેલો કે હા હા આવી રીતે 500 રૂપિયા કોઈ બજારમાં આપી જાય, એ પૈસા હાચા કે ખોટા તપાસ તો કરવી પડે ને. પહેલાં તો ચાંદીના સિક્કા ને બધા, તો એને તપાસ કરવા માટે સોનીને બોલાવ્યો. સોની જોઈને કે આ માનો કે ના માનો, જિંદગીમાં પહેલી વાર આ સિક્કા જોઉં છું. જિંદગીમાં આવા સિક્કા ક્યાંય જોયા નથી, પહેલી વાર જોઉં છું. તો શેઠિયો શું કે, અરે હોય ને ભાઈ, આ તો જુનાગઢની શામળ શેઠની પેઢીના છે. જુનાગઢની શામળ શેઠની પેઢીના પૈસા છે. ત્યારે દેશી ભગતે કહ્યું કે તમે પ્રભુ? તો કે હા અમે પોતે. હોય જ ને કે શામળ શેઠની પેઢીના છે. ભગવાને કીધું દેશી ભગત ચિંતા ન કરતા, આંબા ગામની વાત છે, જરૂર પડે તો હજી કોન્ટેક કરજો. હવે એ કોન્ટેક કેવી રીતે કરે? ફોનથી દોરડું હતું
જરૂર પડે તો કોન્ટેક કરજો. ત્યારે શેનથી કોન્ટેક કરે? તો મહારાજે એને કોન્ટેક કરવાની રસી બતાવી બધી. શું બતાવી? બસ અમારું ધ્યાન કરજો, અમારું ચિંતન કરજો, અમે તમારી સાથે છીએ. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે ભાઈ. જેને ઊંધા પાડે તો પાડે. કાલ સિયાજીરાવ સરકારનું વાંચતા હતા તો સિયાજીરાવનો એક દેવાજી કરીને મંત્રી હતો. તે માથે ભર પ્રતિજ્ઞા લીધેલી, સ્વામિનારાયણની સાથે બોલવું નહીં ને સ્વામિનારાયણને જોવું નહીં, એનું મોઢું ન જોવું, અને 3 દિવસમાં સ્વામિનારાયણને જેલમાં પૂરી દઉં. દેવાજી બોલો. હવે આ સિયાજીરાવ સરકાર બિચારો દોડાદોડી કરે મહારાજ માટે ને આમને તેમને. મહારાજ કે બેઠા વાતચીત કરી, પણ મહારાજે પૂછ્યું સરકાર? તો કે હા, તમારા કાનાજી કે દેવાજીમાં મંત્રી ક્યાં છે? મંત્રી અહીંયા હમણાં 2-3 દિવસ દેખાણા નથી, કંઈક બહાર હશે. મહારાજ ઉપર બેઠા. મહારાજ કીધું ઉપર બેઠા. મારે કે સાંભળવું છે? શું વાતો કરે છે? એ 2-3 માણસો લઈને બેઠા. સાંભળ્યું છે? તમારે સાંભળવું છે? તો કે મહારાજ આપણે જઈએ તો બંધ થઈ જાય ને. મારે કંઈ બેઠા બેઠા સાંભળો ને. લો કેવી રીતે સંભળાવ્યું હશે? ઓલા 4થા માળે બેઠેલા સિયાજીરાવ સરકારમાં, ને મહારાજ નીચે બેઠેલા, અને મારે કે અહીંયા બેઠે બેઠે સાંભળો. ત્યાંથી તો કે હા હા અહીંયા સંભળાય ને. કે તો મહારાજે ટેલિવિઝન કેવી રીતે ચાલુ કરી દીધું? બોલો ઓલા ત્યાં બોલે ને અહીંયા બધું સાંભળે કે સ્વામિનારાયણ આ રીતે પકડવા છે ને આ રીતે પૂરવા છે ને બોલવું નથી ને આમ. મહારાજ કે એને જેમ પ્રતિજ્ઞા લીધી છે ને અમે પ્રતિજ્ઞા લીધી છે. એને શું પ્રતિજ્ઞા લીધી? સ્વામિનારાયણનું મોઢું જોવું નહીં, એની સાથે બોલવું નહીં, અને એને નમવું નહીં. અમે પ્રતિજ્ઞા લીધી છે કે એને બોલાવો, એને નમાવો અહીંયા. હા, ગમે તેમ કરીને નમાવો એને. તો મહારાજ પછી મોકલ્યો. મહારાજ કે મૂકો કોઈને બોલાવે. હું આવતો હોઈશ કે જાને ભાઈ બીજાને મોકલ્યો મંત્રીને કે ભાઈ સ્વામિનારાયણ બોલાવે. અરે તારે જાને હું આવું છું ભાઈ. 3જી ફેરે પછી બીજા એક મોટા માણસને મૂક્યો આપણા સ્વામિનારાયણના આશ્રિતોની સાથે. કોણ હતા? મને લાગ્યું જોબન પગી કંઈક હતા સાથે. કે જાઓ જાઓ તમે બોલાવતા હો. તો કે શું છે પણ ચોટ્યા છો? તો કે મહારાજ બોલાવે છે. હવે આ છૂટકો જ નથી આવ્યા વગર. કે હવે આવ્યો ભાઈ, મોઢું તો જોઈ ગયું. પછી આંખ બંધ કરીને બેઠો પાછો. હા, મહારાજે એવી વાતો કરીને આંખ ખોલી દી. આંખ તો ખોલી વાતોથી જ ખોલે ને ભાઈ, બીજે નથી ખોલે. ભગવાનની વાતો થાય તો આંખ ખોલી દી. આંખ ખોલ્યા પછી મહારાજે કીધું કે તમે કાનાજી મંત્રી નહીં? હા હા હું કાનાજી મંત્રી. હા 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 તો જય સ્વામિનારાયણ. હા હા જય સ્વામિનારાયણ કે લ્યો. મહારાજ કે તે તમે બહુ હોશિયાર છો. અહીંયા તો બધું આ દરબાર ઘટ તો તમારા આધારે જ ચાલે છે. ના ના મહારાજ બીજા મંત્રીઓ હોય ને બધા કે, પણ તમારા જેવું તો કોઈને એમ ફાવે નહીં. પણ એમ તમારું તો આમ થોડું વર્ચસ્વ વધારે છે રાજામાં. ના ના વર્ચસ્વ તો શું હોય. ના ના સારું સ્વામિનારાયણ જુઓ આમાં એવું છે ને કે આમ કામ કરતા હોય એટલે એકબીજા રાજા રાખે પાછા. એમ કે હા હા તો ભલે ભલે જય સ્વામિનારાયણ. મહારાજ કે આ ઊંધું ના ચાલે, આ ઊંધું ના ચાલે. તમે ગમે તે દેવી જીવ બનો, આસુરી બનશો તો આ જગતમાં ઓછા નથી. પછી સિયાજીરાવ સરકાર કે હારા કાનાજી દરબારે મગજનું દહીં છે, અને મહારાજ તો એને સ્પષ્ટ કહી દે છે એટલે સારું વિફરે નહીં તો સારું. એટલે મહારાજ કે મહારાજ સિયાજી સરકાર કે મહારાજ વિસર્જન કરવું છે સભાનું? મારે બસ એ જ કરાય હવે. હા, વિસર્જન કરીને ગયા. મહારાજ ધારે કરી શકે. એને 3 વાર રમાયો કાનાજી દરબારને, નહીં તો પ્રતિજ્ઞા કરી બેઠો હતો. ભગવાન ધારે તો શું ને, ભગવાન તો ધારે. તમે ધારે ક્યારે? તમે થોડું આગળ ચાલો તો ભગવાન તમારી આગળ ચાલે, નહીં તો ક્યાંથી ચાલે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી